હોય, પરંતુ આ જગતનો જે કુંભાર છે, જે ભગવાન છે, એને તો આખી પૃથ્વીનું સર્જન કર્યું છે. કહ્યું કે આ સમુદ્રો છે એ ભગવાને ખોદેલી જગ્યા છે અને એમાં જે વરસાદ પડ્યો એનો સમુદ્ર થયો. એટલે તો કહ્યું છે ને કે આ પૃથ્વીમાં 3 ભાગમાં દરિયો છે અને 1 ભાગમાં આપણે રહીએ છીએ. એ ભગવાન ક્યાં ખાડિયા ખોદવા ગયો હશે? કુંભારને તો નાનો એવો ચાકડો હોય. વિચાર કરો એ ચાકડો કેવો હશે જેની ઉપર આ ભગવાને પૃથ્વી રૂપી પિંડો મૂક્યો હશે. માટે કહ્યું પૃથ્વી તણો પિંડો કીધો રજલાવ તો ક્યાંથી હશે? જગ જાત ફેરવનારીએ કુંભાર બેઠો ભગવાને આટલું સર્જન કરવા માટે કેટલું બધું, કેટલી વ્યવસ્થા બનાવી. જો મનુષ્યને જન્મ લેવો હોય તો એને નિમિત્ત માને બનાવ્યા. ભરણ પોષણ માટે નિમિત્ત બનાવ્યો તો બાપને બનાવ્યો. જીવન સંસાર પૂરો થાય, માણસને મૃત્યુ આવે એટલે મૃત્યુનો જો કોઈ એમણે નિમિત્ત બનાવ્યો હોય તે કોઈ રોગ હોય, એક્સિડન્ટ થાય માણસનો, એમાં મરે છે. ભગવાન પોતે ક્યાંય નિમિત્ત નથી બનતો. નથી જન્મમાં નિમિત્ત બન્યો, નથી પોષણમાં નિમિત્ત બન્યો, કે નથી મૃત્યુમાં નિમિત્ત બન્યો. ભગવાન તો માત્ર ને માત્ર માધ્યમ બને છે, પરંતુ નિમિત્ત આપણે બનાવે છે. છોકરે નહીં છોકરાઈ નાયક જનો આરતીઓ દિશે છોકરાઈ નાયક જનો આરતીઓ દિશે ના હિસાબો ચૂકવે મનુષ્યનું સર્જન કરવા માટે માને નિમિત્ત બનાવ્યા, પાલન પોષણ કરવા માટે નિમિત્ત બનાવ્યો બાપને, મૃત્યુ માટે કઈ બીજી વસ્તુ નિમિત્ત બનાવે, પરંતુ પોતે કોઈ વસ્તુમાં નિમિત્ત બન્યો નથી.
પોતે બન્યો છે, પરંતુ શું તો કહ્યું કે માધ્યમ. બધી વસ્તુમાં આપણે તો ખાલી નિમિત્ત છીએ, માધ્યમ તો ઉપર બેઠો છે. એટલું એક વસ્તુ કાયમી આપણે યાદ રાખવાની જરૂર છે કે ચલાવનારો તો એ ઉપર બેઠો છે, માધ્યમ. આપણે તો માત્ર ને માત્ર કોઈક વસ્તુના નિમિત્ત બનાવ્યા છે. અને એમ કહેવામાં આવ્યું છે કે જ્યારે આપણે નિમિત્ત હોઈએ, નિમિત્તથી અભિમાન ન કરાય. આપણે ખાલી ને ખાલી નિમિત્ત છીએ. બાકી જીવાડવાનું, જમાડવાનું અને મારવાનું, આ ત્રણ કામ તો એ ભગવાનના છે. જન્મ માટે માતા, પોષણ માટે પિતા. પરંતુ માતા કે પિતા કોઈએ આ વાતનું અભિમાન કરવું ન જોઈએ. ઘણી વખત આપણે જોતા હોઈએ કે કોઈ પિતાશ્રી કોઈના કહેતા હોય કે આ તો અમે છીએ એટલે તમે દીકરા મજા કરો છો. ઘણાને એવી ટેવ હોય કે આ તો અમે છીએ એટલે મજા કરો છો, અમે જાય પછી જોજો કેવી હાલત થાય છે. પરંતુ બધા પિતા હોય, માતા હોય, એને બધાને એક વસ્તુ યાદ રાખવાની જરૂર છે કે આ જગતમાં ઘણા એવા પુત્રો હોય છે જેને જન્મતાની સાથે માતા કે પિતાનો જે પરસાયો હોય ગુમાવી દીધો હોય. એ લોકો પોતાનું ભરણ પોષણ કરે છે ને. જેમ પિતાને કોઈ વસ્તુનું અભિમાન ન કરવું જોઈએ, એમ જે પુત્ર હોય એ પુત્રને પણ અભિમાન ન કરવું જોઈએ. પરંતુ પુત્રને અભિમાન આવે ક્યારે? જ્યારે પિતા કે માતા જે વૃદ્ધાવસ્થામાં પહોંચે ને ત્યારે, કે આ તો જ્યારે હું છું એટલે અમારા પિતાની ને માતાની કોઈ સેવા કરવા વાળું છે, બાકી આની સેવા કોણ કરે? પરંતુ કહ્યું છે કે જેનું કોઈ નથી એનું કૃષ્ણ છે. યથાયોગ્ય કાળે, યથાયોગ્ય સમયે મને અને તમને બધી વસ્તુ મળી જ જવાની છે. જેટલું આપણા ભાગ્યમાં લખેલું છે, ભાગ્યમાં લખેલી બધી વસ્તુ આપણે યોગ્ય સમયે મળી જવાની છે. પરંતુ માણસ અત્યારે દુઃખી શા માટે છે? ભાગવતજીમાં લખ્યું કે માણસ શું કામ દુઃખી થાય છે? તો કહ્યું કે જે વસ્તુની જે માણસને જરૂર નથી એ વસ્તુ પાછળ માણસ દોડ્યા કરે છે, એટલા માટે દુઃખી થાય છે. પરમાત્માએ જે વસ્તુ આપેલી છે એ વસ્તુનો આપણે ઉપયોગ કરતા નથી, અને જે વસ્તુ પરમાત્માએ આપણે આપેલી છે નથી આપી એ વસ્તુને આપણે પાછળ દોડ્યા કરીએ છીએ કે આ વસ્તુ નથી, આ વસ્તુ નથી. પણ જે આપ્યું છે એનો તો આપણે ઉપયોગ કરીએ એકવાર, તો ખબર પડે કે વસ્તુ કેટલી આપણે મીઠી લાગે છે. જ્યારે નાનું બાળક હોય અને એની માં રસોઈ કરતી હોય ત્યારે નાનું બાળક હોય ને સગડી પાસે જવાની જીદ કરે. થોડીક વાર થાય એટલે સગડી પાસે વયો જાય, થોડીક વાર થાય એટલે સગડી પાસે વયો જાય. એની માને ખબર છે કે અમારો પુત્ર છે, દાજી જશે એટલે ત્યાંથી વળી પાછો એને લઈ લે છે. પરંતુ જે પુત્ર હોય એને શું થાય કે મારી માં મને શું કામ ત્યાં નહીં જવા દેતી હોય, ત્યાં સગડી પાસે, ત્યાં છે શું એવું? પણ એકવાર દાજી જાય ને પછી છોકરાને ખબર પડે કે આ તો જવા જેવું નહોતું, મારી માં સાચું કહેતી હતી. એમાં અખિલ બ્રહ્માંડનો માલિક છે એ આપણે કોઈ વસ્તુ નથી આપતો તો એનું કંઈક કારણ હશે. આપણે જે નથી આપ્યું એની પાછળ આપણે દોડ્યા કરીએ છીએ. આપણું કામ તો માત્ર ને માત્ર એટલું જ છે, કર્મ કરવું અને ભગવાન ઉપર ભરોસો રાખવો. આપણા બે કામ છે. પરંતુ આપણે ભગવાન ઉપર ભરોસો રાખવાથી વધારે આપણે શું કરીએ છીએ? આપણે પોતાની જાત ઉપર વધારે ભરોસો રાખીએ, અને પછી છેલ્લે આપણે પાછા પડીએ, આપણું કામ ના થાય, પછી આપણે છેલ્લે ભાગે ભગવાન પાસે જઈએ કે હવે તમે અમારું કંઈક કરો. પણ પહેલાથી ત્યાં જાને ભાઈ. પરંતુ તમે પરમાત્મા પાસે જાઓ, તમારા બધા જ માર્ગો ખુલ્લા પડી જશે. પરંતુ આપણે તો આપણા ઉપર જ ભરોસો છે.
ગામડામાં ક્યારેક તમને ખબર હોય કુંભાર હોય એક માટલું બનાવવા માટે કેટલી મહેનત કરે. સૌપ્રથમ શું કરે કે માટી લેવા જાય, માટી ખોદવા જાય, માટી ભરીને લઈ આવે, એ માટીને ચારવી પડે, એનું ખામણું બનાવે, એમાં પાણી નાખે, એને પાછો આકાર આપે, એને ખૂંદે, પછી એનો એક પિંડો બનાવે, પછી એનો પિંડો બનાવી અને ચાકડામાં ચડાવે, ચાકડામાં ચડાવી અને યોગ્ય આકાર આપે, પછી કાચું માટલું એને ગમે નહીં એટલે એ નિભાણામાં નાખે, નિભાણામાં નાખે ને પછી એને કલર કરે, પછી એક કલર થી એને મેળ ના આવે એટલે એ માટલા ઉપર ડિઝાઇન બનાવે. આટલી બધી મહેનત કર્યા પછી બજારમાં જ્યારે એ માટલાઓને વેચવા માટે જાય ત્યારે એ માટલામાં આપણે જે કદાચ લેવા જાય, તમે જોયું હશે કે કોઈ કુંભાર પાસે આપણે માટલા લેવા જાય ને એટલે પેલા એ માટલામાં આપણે કઈ ટકોરા મારી, એનો અર્થ એવો થયો કે આપણે આપણા ટકોરા ઉપર ભરોસો છે પણ ઓલા કુંભારે કરેલી મહેનત ઉપર ભરોસો નથી. તો તમે વિચાર કરો કે આ જે પરમાત્મા છે, જે આખા જગતનો કુંભાર છે, એને આપણે બનાવીએ તો કેટલી મહેનત કરી હશે. તમે વિચારો તો ખરા. સામાન્ય કુંભાર જે હોય એને એક માટલું બનાવતા આટલી મહેનત હોય તો આ ભગવાનને કેટલી મહેનત પડે. એક નાનો એવો ચાકડો એના ઉપર પિંડ ચડાવે ત્યારે એક માટલું બને. તમે વિચાર કરો કે આખા જગત આ પૃથ્વી રૂપી પિંડો બનાવ્યો તો એનો ચાકડો કેવડો હશે. અને એ ચાકડો ચડાવે છે તો એ ચાકડો ચલાવનાર ગયો ક્યાં હશે. જગ ચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે. જ્યારે આકાશમાં કાળી કાળી વાદળી ભેગી થાય ને ત્યારે કાળી વાદળીઓ ભેગી થાય વરસે ત્યારે દ્રશ્ય કેવું ઊભું થાય. તો કહ્યું કે કોઈ ગાય હોય એને કોઈ ગોવાળ દોતો હોય ને આચળ વગરનો, એવું એક દ્રશ્ય ઊભું થાય. કાળી કાળી વાદળીનો એ ગોવાળ કેવો હશે. વીણ આંચણે દોહનાર એ ગોપાલ બેઠો ક્યાં હશે. એ ગોપાલ ક્યાં બેઠો હશે જ્યાં વાદળીઓ રૂપી ગાય છે એને વગર આંચળે દોવે છે. જ્યાં સુધી આ બૂટાઓ ભરાય ત્યાં સુધી આપણે કિનારી ના મૂકી શકીએ. બૂટા ભરાતા હોય ત્યાં સુધી કિનારી ના મુકાય. તો કહ્યું છે કે તમે વિચાર તો કરો કે આ ભગવાન રોજ કેટલું નવું નવું નિર્માણ કરે છે, કેટલું નવું નવું સર્જન કરે છે. તો એ રંગરેજ ક્યાં બેઠો હશે. આ જગતમાં તમે જોજો એક મોઢાવાળા બે સરખા માણસો જોયા ક્યારેય? એક જ અણહારવાળા બે માણસ હોય ક્યારેય? તો તમે વિચાર કરો આ ભગવાને પૃથ્વીનું સર્જન કર્યું ત્યારે કેટલી તકેદારી રાખી હશે. જ્યાં સૂર્યોદય થાય અને સૂર્યાસ્ત સુધી ભગવાન છે કીડીને કણ અને હાથીને મણ પોગાડી દે છે. ત્યાં ક્યારેય ભગવાન ક્યાં એકય વસ્તુમાં ભેદભાવ રાખતો નથી. તમે ક્યારે એમ સાંભળ્યું કે ભગવાને કીડીને મણ ને હાથીને કણ દીધું? ભગવાન ભલે આપણે ભૂખ્યો ઉઠાડે છે પરંતુ ભગવાન ક્યારેય આપણે ભૂખ્યો સુવાડતો નથી. જેટલું જેને પુણ્ય કે પાપ કર્યું એ પ્રમાણે ફળ ભગવાન આપી જ દે છે. એ પરમાત્માની કેટલી આંખો હશે કે આપણે ગમે ત્યાં ગમે એ કરતા હોય પણ એને ભગવાનને ખબર હોય બધી. એ આપણે જોતો જ હોય છે બધી જગ્યાએથી. તો એ ભગવાન ક્યાં બેઠો હશે? સૌને રોજી રોટી પૂરી પાડતો એ શેઠ ક્યાં બેઠો હશે જે આપણે સૌને આ રોજી રોટી પૂરી પાડે છે? કવિએ છેલ્લે કહ્યું કે આ જાણવાની મને ઈચ્છા તો બહુ થાય છે
કે આ પૃથ્વીનું સર્જન ભગવાને કેમ કર્યું, આ બધું કેમ બનાવ્યું, આ કુંભાર ક્યાં બેઠો હશે. પરંતુ જ્યાં મેં જાણવાની કોશિશ કરી ને ત્યાં મારી આ મતિ પૂરી થઈ ગઈ. આ ભગવાને કેમ બનાવ્યું છે એ જાણવા કરતા એ ભગવાને જે બનાવ્યું છે એનો આપણે આનંદ લઈએ એમાં વધારે સુખ છે. કારણ કે આપણી જે મતિ પૂરી થાય ત્યાં તો એની ચાલુ થાય છે. પામે નહીં કોઈ પાર કળાતે અજબ રચી કીર્તાર. જે આપણી બુદ્ધિ કે મતિ કોઈ કામ નહીં કરે. તમે એક વિચાર કરો, પ્રભુએ માણસના હૃદયને બનાવ્યું, માણસની આંખને બનાવી, માણસના આંતરડાને બનાવ્યું, માણસના પગ બનાવ્યા. તો તમે વિચાર કરો આ કીડીના આંતરડાને ભગવાને કેમ બનાવ્યા હશે? આપણે વિચારી શકીએ કે આ કીડીના આંતરડાને ભગવાને કેમ બનાવ્યું છે? વિચાર કરો, ખારા દરિયાના કિનારે 50-60 ફૂટ ઊંચું એક ઝાડ હોય, ખારા દરિયાના કિનારે, પણ એનું તમે વૃક્ષનું જો તમે ફળ તમે લ્યો તો એનું પાણી મીઠું હોય. એ ભગવાનની આ ક્યાં મીઠું પાણી ભરવા ગયો હશે? કહે છે કે બ્રહ્માંડમાં ભટકતા છેલ્લે હું ઓળખી ના શક્યો કે આ બ્રહ્મ ક્યાં છે, આ બ્રહ્મ કોણ છે. કોઈ માણસ તમને એમ કહે કે લ્યો આ પૈસા, પણ જ્યાં હિમાલય છે એવો ને એવો બીજો હિમાલય તમે ઉભો કરી દો તો એ આપણા જ થાય? જગતમાં આટલા એન્જિનિયરો છે, તમે કહો કે જેટલા જોતા એટલા રૂપિયા લઈ લ્યો, પણ જુનાગઢમાં જે ગિરનાર છે એવો બીજો તમે ગિરનાર બનાવી દો તો એ પોસિબલ છે? થાય કોઈથી? શક્ય જ નથી. શું કામ? એ પરમાત્માનું નિર્માણ છે. કહ્યું કે આ વિજ્ઞાન છે એ ગમે એટલું આગળ વધે, ભલે મનુષ્યનું આખું શરીર બનાવી લે, ભલે હૃદય બનાવી લે, પરંતુ હૃદયની અંદર પ્રાણ ક્યાંથી પૂરશે? હૃદયમાં પૂરવા માટે પ્રાણ તો જોઈએ ને, એ ક્યાંથી લઈ આવશે? એ પ્રાણ પૂરવા વાળો પરમાત્મા ક્યાં બેઠો હશે? જ્યારે ભગવાનનો જ્યારે પ્રાણ ગયો ને, પ્રાચીના પીપળે જ્યારે ભગવાન ચતુર્ભુજ સ્વરૂપમાં હતા, પારાધીએ એને બાણ માર્યું, ત્યારે અનેકો ઋષિ મુનિઓ, અનેકો સાધુઓ, અનેકો બ્રાહ્મણો, અનેક મહાપુરુષો ત્યાં આવ્યા હતા. પરંતુ ભગવાનનો પ્રાણ ગયો ને એ કોઈ જોઈ ના શક્યું. તમે ગમે એવી પેટીમાં પૂરી રાખો પણ તમે પ્રાણને ન જોઈ શકો. માટે કહે છે કે આ પૃથ્વી બનાવનારો એક કુંભાર ક્યાં બેઠો હશે, કેમ આ સર્જન કર્યું હશે? જ્યાં વિચારવા જાઉં ને ત્યાં તો મારી મતિ પૂરી થઈ જાય છે. અને પ્રથમ શ્લોકમાં મંગલાચરણ કરતા કહ્યું સત્યમ પરમ ધીમહિ. તમે સત્યનું આચરણ કરો, સત્યની આરાધના કરો. શું કામ એ સત્ય? તો કહ્યું કે મહાભારતનું જ્યારે યુદ્ધ હાલતું હતું ત્યારે એ યુદ્ધમાં ગુરુ દ્રોણ એ સુકાન સાંભળ્યું કે પાંડવની સેના થરથર કાપી રહી છે. ગુરુ દ્રોણ થી કોણ ના કાપે? એટલે સુકાન સાંભળ્યું કે આ પાંડવો તો બી ગયા છે. પરંતુ ગુરુ દ્રોણનો એક સંકલ્પ હતો કે જ્યારે હું કોઈ ગંભીર સમાચાર સાંભળીશ ને ત્યારે હું યુદ્ધને મૂકી દઈશ. એટલા માટે પાંડવોએ શ્રી કૃષ્ણ એક યુક્તિ કરી. શું કરી? કે યુદ્ધમાં ભીમસેનને કહ્યું કે જે અશ્વત્થામાનો જે રથ છે, હું તને ઈશારો કરું ત્યારે અશ્વત્થામાનો જે રથ છે ને એને તું દૂર ફેંકી દેજે. અને એ જે અશ્વત્થામાનો રથ દૂર ફેંકે ત્યારે અર્જુનને કહ્યું કે તારે અશ્વત્થામા નામનો જે હાથી છે એ હાથીને મારવાનો છે. એટલા માટે ભીમસેનને જ્યારે ઈશારો થયો એટલે ભીમસેને અશ્વત્થામાનો રથ છે કોઈને દેખાય નહીં તેમ દૂર રાખ્યો અને જે અશ્વત્થામા નામનો હાથી હતો એ હાથીને માર્યો. અને ચારે બાજુથી લોકો કહેવા લાગ્યા કે અશ્વત્થામા હણાયો,
અશ્વત્થામા હણાયો, અશ્વત્થામા હણાયો. ગુરુ દ્રોણે શબ્દો સાંભળ્યા કે અશ્વત્થામા હણાયો એટલે અહીંયા વિશ્વાસુ કોણ? તો કહ્યું કે ધર્મરાજ યુધિષ્ઠિર, જે ધર્મનું આચરણ કરનારો છે, જે ક્યારેય સત્યથી દૂર નથી, સત્યની સાવ પાસે છે, એવા ધર્મરાજને પૂછ્યું કે હે ધર્મરાજ, આ કહે છે કે અશ્વત્થામા હરાયો, અશ્વત્થામા હરાયો, એ વાત સાચી? તો કહ્યું કે હા સાચી. એટલે ગુરુ દ્રોણે પૂછ્યું કે અશ્વત્થામા હાથી કે પછી અશ્વત્થામા મનુષ્ય? એટલે જે યુધિષ્ઠિર છે કહેવા ગયો કે અશ્વત્થામા હાથી હણાયો છે, અશ્વત્થામા મનુષ્ય નથી હણાયો. પરંતુ ભગવાને કઈક એવી લીલા કરી કે અશ્વત્થામા હાથી હણાયો છે, એ કહેવાનું એ સાંભળી ન શક્યા ગુરુ દ્રોણ. લીલા તો ભગવાને કરી છે. એટલે ગુરુ દ્રોણે ત્યારે તે યુદ્ધ મેદાન છોડી દીધું. પરંતુ જ્યારે એ યુધિષ્ઠિર ખોટું બોલ્યો ને, એની પહેલા યુધિષ્ઠિરનો જે રથ હતો એ 4 આંગળ ઊંચો હાલતો હતો જમીનથી. જ્યારે એ ખોટું બોલ્યો ને ત્યારે એ રથ છે જમીનમાં અથડાઈ ગયો છે. શું કામે? કે સત્યના લીધે એનો રથ ઊંચો હાલતો હતો. રથ ઊંચો હાલવાનું બીજું કઈ નથી કારણ, પણ સત્યની તાકાત એટલી છે કે તમારો રથ ઊંચો હાલે.